નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્રચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું વિશાલ પંચાલ. મિત્રો, ગુજરાત પોલીસનો ડ્રગ માફિયાઓની મિલકત પર પ્રહાર. કચ્છમાં ડ્રગ્સના ગુનાઓમાં પકડાયેલા કુખ્યાત આરોપી પિન્ટુ યાદવની કાળી કમાણીથી ઊભી કરાયેલી મિલકતો જપ્ત કરવામાં આવી. ડ્રગ્સ પેડલરોની આર્થિક કમર તોડવા ગુજરાત પોલીસનો આક્રમક અભિગમ. કુખ્યાત પેડલર પિન્ટુ યાદવની રૂપિયા 22.31 લાખની મિલકત જપ્ત કરી. રાજ્યના યુવાનને નશાના દૂષણથી બચાવવા અને ગુજરાતમાંથી માદક પદાર્થોનું નેટવર્ક જળમૂળથી ઉખાડી ફેંકવા ગુજરાત પોલીસે હવે અત્યાર સુધીની સૌથી કડક વ્યૂહરચના અમલી બનાવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની સ્પષ્ટ સૂચનાઓ અને રાજ્યના પોલીસ વડા શ્રી GS મલિકના આદેશથી ડ્રગ્સનો ગેરકાયદેસર વેપાર કરીને વસાવેલી સ્થાવર અને જંગમ મિલકતોનો કાયદાકીય હિસાબ મેળવી તેને સરકારી ચોપડે જપ્ત કરવામાં આવી રહી છે. ગુનેગારો સામે સફમાં NDPSA સેમ્યુલર એન્ડ ફોરેન એક્સચેન્જ મનીપ્લોટર્સ એક્ટ 1976 હેઠળ આકરી કાયદાકીય કાર્યવાહી કરીને તેમના આર્થિક નેટવર્કને ધ્વસ્ત કરવાનો આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ પોલીસનું ઐતિહાસિક ઓપરેશન તાજેતરમાં કરવામાં આવ્યું. આ ઝુંબેશના ભાગરૂપે સરહદી રેન્જ ભુજ કચ્છ IGP શ્રી ચિરાગ કોડરિયાના માર્ગદર્શન અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમરાની દેખરેખ હેઠળ SOG ટીમે એક મજબૂત કાયદાકીય કેસ તૈયાર કર્યો હતો. આ કેસ સેફમા કોમ્પેન્ટ ઓથોરિટી મુંબઈ ખાતે મોકલી આપીને સફળતાપૂર્વક મિલકત જપ્તીનો આદેશ મેળવવામાં આવ્યો છે. ગુજરાત પોલીસની આક્રમક અને સીમાચિહ્નરૂપ કાર્યવાહીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્યમાં ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં. ગુનેગારોને માત્ર જેલની હવા જ નહીં ખાવી પડે, પરંતુ તેમણે નશાના કારોબારમાંથી ઊભી કરેલી પાઈનો હિસાબ આપીને પોતાની મિલકતો પણ ગુમાવવાનો વારો આવશે તે ધ્યાનમાં રાખે.